અતુલ સર, તમે સમજાવી રહ્યા હતા કે જે મે મહિનાનો ડિમાન્ડ છે તે ખૂબ જ રેઝિલિયન્ટ રહ્યો અને યર ઓન યર તો આપણે જોઈ રહ્યા છીએ ઓલમોસ્ટ 74% વધારો ટોટલ સેલ્સમાં છે. પ્લીઝ કન્ટિન્યુ સર. જી એટલે મે મહિનામાં that really we were able to carry on with that positive momentum, Yashbhai. અને yes, there is a demand. I do understand there are a lot many challenges or roadblocks going ahead. પરંતુ આજ વર્તમાનમાં જો જોઈએ still we feel that there is a demand. There are issues that can be handled perfectly for all automobile manufacturers. અને ખાસ કરીને અતુલની હું તમને વાત કરી રહ્યો હતો કે we have a complete product range with which we can meet with the demand of any or all type of customers. So that is what we foresee from here for Atul Auto. ખાસ કરી અને થ્રી વ્હીલર ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ અ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી ફોર પેસેન્જર ઓર કાર્ગો. તો બંને જગ્યાએ we find that there is a potential. And apart from domestic market, we find that even export we did well in the last year. અને આ વર્ષની શરૂઆતમાં પણ we are able to maintain that flow of 500 vehicle on a monthly basis. અતુલ સર, એક બહુ ખાસ અહીંયાથી જીતેન્દ્ર સર માફ કરશો, અહીંયાથી બહુ એક અલગ પ્રકારનો સવાલ છે. આ બેઝિકલી એવું કહેવામાં આવતું હતું જીતેન્દ્ર સર કે પેટ્રોલ ડીઝલના ભાવો વધશે એટલે અચાનક જ ડિમાન્ડ સેનારીઓ જે ઇન્ડસ્ટ્રીનો છે તેને અસર પડી જશે. પણ લાંબા સમયથી આપણે જોયેલું હતું કે પ્રાઇઝીસ બહુ જ સ્ટેગ્નન્ટ હતા. હવે આવી સ્થિતિમાં જીતેન્દ્ર સર શું એવું કહી શકાય કે લોકો જે લાસ્ટ યુઝર્સ છે બેઝિકલી તેઓએ બહુ એડવાન્સમાં આ માટે મેન્ટલી પ્રિપેરેશન કરી લીધેલી હતી અને એટલે જ પેટ્રોલ કે ડીઝલ કે સીએનજીના પ્રાઇઝીસ વધ્યા તેને કારણે કોઈ અસર બહુ જોવા નથી મળી આ ડિમાન્ડ સેનેરિયો પર? Yes, but it's a combination. If you look at it, three-wheelers, particularly passenger three-wheeler, ખાસ કરી અને પાછલા લગભગ 1-1.5 વર્ષથી even government did really well to promote those electrification. So gradually that was finding a way inside three-wheeler industry. અને સાથે સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિની અંદર પણ આપ જોશો કે અર્લિયર three-wheeler industryમાં there were only two major fuels, diesel and alternate fuel. Currently, if we look at it, અને સેલ્સનો આપણે એક જરા લેન્ડસ્કેપ જોઈએ તો diesel contributes around 20%, this alternate fuel does around 40-45%, and balance is taken over by EV. એટલે three wheeler industryમાં it was already there અને definitely it has given a spurt to the demand. તો ચોક્કસપણે લોકો પહેલેથી તૈયાર હતા, થોડો અગાઉ લેગવર્ક પણ થઈ ચૂકેલું હતું અને સાથે અત્યારે all OEMs are currently set with their production capacity. In fact, going forward, I expect કે થોડી ફર્ધર ડિમાન્ડ ઇલેક્ટ્રિકમાં પણ વધશે. એટલે માનસિક રીતે ઇવન કસ્ટમર્સ પણ તૈયાર હતા અને આઈ બિલીવ કે ઇવન ટુ એ લાર્જ એક્સટેન્ટ પોપ્યુલેશન વોઝ ઓલ્સો એક્સપેક્ટિંગ કે થોડા સમયમાં ભાવ વધારો પણ થશે. ડેફિનેટલી સર, એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ છે આ અને એટલા માટે જ મેં ખાસ અલગથી આ સવાલ તમને પૂછ્યો. અચ્છા, આપણે દર વખતે ચર્ચા કરીએ છીએ સર આઈસીઈ એન્જિન્સ અને ઇવીઝની. કેટલી જલ્દી ઇવીઝને કેચઅપ કરતા જુઓ છો? કેટલો પર્સન્ટેજ છે આપણા ટોટલ સેલ્સની અંદર, ટોટલ પાઈની અંદર સર? ઇન્ડસ્ટ્રી અને અતુલ ઓટો ઓલમોસ્ટ ઇટ્સ ગોઈંગ પેરેલલી. થોડો ડિફરન્સ છે. વી આર behind that industry. Industry is now capturing somewhere close to 33%. 1/3 of entire, EV, three-wheeler space is being occupied by EV. Similarly, Atul Auto has reached up to a level of 30%. So we are hardly anything behind as far as electrification is concerned. But we expect that with our new product introduction going forward, we will be able to breach that gap. So Atul Autoના point of view થી we are all geared up. અને અહીંયા I would like to tell you recent development as well. અમારી પાસે L5, L3 બંને કેટેગરીના થ્રી વ્હીલર્સ અવેલેબલ છે
સાથે L5માં ફિક્સ બેટરી વેર વી હેવ a provision of single as well as dual battery. Apart from that, we have a tie-up for swappable battery with Honda અને recently we have a tie-up for fast charging કે જેમાં ફક્ત 15 મિનિટમાં જે રીતે સીએનજી ફ્યુલ માટે અથવા ડીઝલ માટે કસ્ટમર ઓર ધ પર્ટિક્યુલર ડ્રાઈવર spends around 5-10 minutes for fueling their vehicle. Similarly, આ જે ફાસ્ટ ચાર્જિંગ રેપિડ ચાર્જિંગ સિસ્ટમ છે તેમાં ફક્ત 15 મિનિટમાં they will be able to recharge their vehicle. So going forward, I believe કે electric vehicle for Atul Auto, definitely it is going to play a very important role. Apart from that, अगर हम આપણે પૂરે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ગવર્મેન્ટ હેઝ ટેકન લોટ ઓફ મેજર્સ, પરંતુ અહીંથી પણ થોડા હજી વધારે સ્ટેપ્સ રિક્વાયર્ડ છે, ખાસ કરી અને પબ્લિક ઇન્ફ્રા જે રિચાર્જિંગ સ્ટેશન્સ વગેરે, તો આ પ્રોસેસ થોડી હજી વધારે સ્પીડવાળી હોવી જોઈએ એવી અપેક્ષા બને છે. અને ઇફ ધેટ ઇઝ બિંગ ઇન પ્લેસ, તો ડેફિનેટલી ધ લાર્જ પાર્ટ ઓફ થ્રી વ્હીલર will move from conventional fuel to EV. ઓકે સર, છેલ્લે મારે એ સમજવું છે કે જે ઇનપુટ કોસ્ટ પ્રેશર ખાસું એવું અત્યારે પરેશાન કરી રહ્યું છે આપણી ઇન્ડસ્ટ્રીને, આપણે કેટલું ઇઝીલી પાસ ઓન કરી શક્યા, અને હજુ પણ જે પોટેન્શિયલ થોડું લિંગર કરી રહ્યું છે, કોસ્ટ હાઇક હજુ પણ આવે ઇનપુટ કોસ્ટની અંદર, તો તેને આપણા માટે શું પ્રેપરેશન્સ છે? બિકોઝ આપણા માર્જિન ઇમ્પ્રૂવ જરૂર થયા છે, પણ તેને મેન્ટેન કઈ રીતે કરશો? બેઝિકલી આઈ એમ લીડિંગ ઇન ટુ દેટ. Yes, ભાઈ, it's a $1 billion question. કઈ રીતે પાસ આઉટ થાય, that is always, management dilemma. Part of it has been passed out to the market, not fully. Yet it is not settled, it is unsettled. Yes, ભાઈ, આગળ ઘણી બધી challenges છે. We are just waiting, and I should not shy away to tell you કે yes, Atul Auto is just making its own way. જ્યાં સુધી ઓવરઓલ માર્જિનનો સવાલ છે ત્યાં સુધી ડેફિનેટલી દેર વિલ બી ચેલેન્જીસ, પરંતુ વી આર કોન્ફિડન્ટ કે વી વિલ બી એબલ ટુ મેનેજ ઇટ કરેક્ટલી. ક્યારે કેટલો ભાવ વધારો પાસ ઓન થઈ શકે, that all depends upon the market. Yes, ભાઈ, I believe કે once that quarterly results or half yearly results delivered, we will be able to give you more specific information or insight about it. ઓકે સર, છેલ્લે ખાસ તમે ઓવરઓલ રિઝલ્ટ્સ પર તો આમ તો ચર્ચા કરેલી છે, બટ સ્ટીલ મારે ખાસ એક મુદ્દો પૂછવાનો હતો કે આપણે પ્રોફિટેબિલિટીને વધુ ઇમ્પ્રૂવ સરસ રીતે કરી શક્યા છીએ. કોઈ કોસ્ટ રિલેટેડ એવા કોઈ પર્ટિક્યુલર્સ છે જે આવનારા ત્રિમાસિકમાં હેમ્પર કરી શકે કે હવે મોસ્ટલી આપણે જે કેપેક્સ વગેરે જે કરેલું છે તે બધું માત્ર હવે ત્યાંથી આપણને ફ્રૂટ્સ મળવાના શરૂ થઈ જશે? સર yes, capex is already done. કોઈ નવા capex except maintenance capex જે નાનો મોટો હોઈ શકે, એના સિવાય કોઈ મોટા capex નથી. Company has got enough capacity to deliver the sales volume. Raw material price, yes, still it is fluctuating, અને સાથે સાથે there are few other expenditures like recently જે social security code has been implemented, minimum wages are being revised. So those kind of, profit and loss related things are definitely going to affect overall profitability. But in totality, it can get compensated with a, capacity utilization. જે fixed cost છે એ compensate થશે. There will be a slight challenge, but we are confident that we will be able to overcome that. સર, છેલ્લે એક કેમ કે આપણી ઓટો ઇન્ડસ્ટ્રી છે, મેં તમને આ વિશે પહેલાં પણ બહુ પહેલાં ચર્ચા કરેલી છે તમારી સાથે કે આપણી ઓટો ઇન્ડસ્ટ્રી છે ને સર, એ ફિનિક્સ પક્ષી જેવી છે. ઘણી બધી ચેલેન્જીસ આવી, BS2, 3, 4, 5, 6, ત્યારબાદ CNG, EV, ઘણું બધું થઈ રહ્યું છે. બટ સ્ટીલ ઓટો ઇન્ડસ્ટ્રી સર એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેણે કોઈ પણ પ્રકારના ચેલેન્જીસ હોય ને તેને દર વખતે ઓવરકમ કર્યું છે. આ વખતે પણ જોઈ રહ્યા છીએ કે આટલા બધા પાવર ટ્રેન ઓપ્શન્સ, આટલી બધી વસ્તુઓ હોવા છતાં પણ હંમેશા, અને મેટલ પ્રાઇસીસ આટલા વધવા છતાં પણ બહુ સરસ રીતે ઇન્ડસ્ટ્રીએ પોતાનું જેને કહેવાય ને મેટલ બતાવ્યું છે. સર Right, absolutely. It's very resilient, and I'm sure that with the new technology with Gen Z in,
ઘણું બધું એડવાન્સમેન્ટ અને આરએનડી ઉપર પણ લોકો કામ કરી રહ્યા છે અને ઇન્ડિયા ઇઝ બિકમિંગ અ હબ ફોર નોટ ઓનલી ફોર ડોમેસ્ટિક કન્ઝમ્પશન બટ ઇન નંબર ઓફ કન્ટ્રીઝ વી આર એક્સપોર્ટિંગ ખાસ કરી અને આઈ એમ રિયલી હેપી ટુ શેર વિથ યુ કે ઇન્ડિયન થ્રી વ્હીલર્સ આર બિંગ એક્સપોર્ટેડ ઇન અ વેરી લાર્જ ક્વોન્ટિટી. Today, it is almost 30-35% of overall three-wheeler sales is being exported by various OEM put together. So it really gives a kind of a good feel within and a matter of proud for all of us. ડેફિનેટલી વન્સ અગેન ખૂબ ખૂબ આભાર જીતેન્દ્ર સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો અને વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ અપકમિંગ ચેલેન્જીસ સર. Thank you, sir.